આમંત્રણ જોડી બનાવવા માટે આમંત્રણ આપે છે. ઇફ સી એક્સેપ્ટ, ઇફ એટલે જો, સી મતલબ કે જે માદા સુગરી છે તે, એક્સેપ્ટ એટલે સ્વીકારે છે, ધ નેક્સ્ટ એટલે માળો, કે ભાઈ આવે અને માળો જુએ કે માળો સારો બનાવે છે, માળો સ્વીકારે, તો બોથ ઓફ ધેમ એટલે તે બંને, ફિનિશ એટલે પૂરું કરે છે, ધ નેક્સ્ટ માળો પૂરો કરે છે. ઇફ સી ડઝન્ટ, અને જો તે નથી પૂરું, સી ડઝન્ટ મતલબ સી ડઝન્ટ એક્સેપ્ટ, સો આગળ એક્સેપ્ટ આવી એટલે ફરી એક્સેપ્ટ લખ્યું નથી, તો ઇફ સી ડઝન્ટ, તો જો તે સ્વીકારતી નથી, બરાબર. ધ નેક્સ્ટ ઇઝ અબન્ડન્ટ, તો અબન્ડન્ટ એટલે ત્યજી દેવું, તો ઇઝ અબન્ડન્ટ તો એને ત્યજી દેવાય છે, તો માળાને ત્યજી દેવાય છે, મતલબ આગળ પૂરો કરવામાં આવતો નથી, અડધો ને અડધો એમ બાકી રહે છે. તો શુભાંગી, then it must be very difficult for the male to build more than one nest, તો પછી જે નર સુગરી છે તેના માટે એક કરતાં વધારે માળા બીજા બાંધવા એ કેટલું મસ્ટ બી વેરી ડિફિકલ્ટ, તો એ બહુ અઘરું હોવું જોઈએ, મુશ્કેલ હોવું જોઈએ કે ભાઈ એક માળો બાંધ્યો ના સ્વીકારે, ફરી બીજો માળો બાંધ્યો, બરાબર, પછી એ ના સ્વીકારે, તો એ રીતે જે છે તો આ ઘણું મુશ્કેલ કામ થશે. પછી આગળ જોઈએ તો શુભાંગી says then it must be very difficult for the male to build more than one nest, તો પછી નર સુગરી છે એના માટે એક કરતાં વધારે માળા બાંધવા એ ખૂબ મુશ્કેલ રહેતું હશે. દેવાંગી says yes absolutely right, હા બિલકુલ સાચી વાત. a male often makes many nests during nesting season, તો નર ઓફન એટલે અવારનવાર, મેક્સ એટલે બનાવે છે, મેની નેસ્ટ એટલે ઘણા માળા, ડ્યુરિંગ એટલે દરમિયાન, નેસ્ટિંગ સિઝન એટલે માળો બાંધવાની ઋતુ, બરાબર. તો માળો બાંધવાની જે ઋતુ જે છે, બરાબર, એટલે કે જે પેર બનાવવા માટેની જે ઋતુ જે આવે તે, તો માળો બાંધવાની ઋતુમાં નર ઘણા માળા બાંધે છે. શુભાંગી પુઅર બોય, તો બિચારો છોકરો, શું એટલે બિચારો એમ, તો પુઅર બોય બિચારો. આઈ રિમેમ્બર દીદી આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેટ્સ ઓલ્સો, તો મને યાદ આવી ગયું એમ, શું આઈ રિમેમ્બર તો મને યાદ આવે છે દીદી, આઈ સો કે મેં જોયા હતા, સમ ઇનકમ્પ્લીટ એટલે અધૂરા, કમ્પ્લીટ એટલે પૂરા, ને ઇનકમ્પ્લીટ અધૂરા, નેક્સ્ટ ઓલ્સો તો મેં અધૂરા માળા પણ જોયા હતા, બરાબર, એ મને યાદ આવે છે. દેવાંગી છે શુભાંગી ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ, તો દેવાંગી આ પક્ષીઓ ફક્ત આપણા મિત્રો જ નથી, બટ દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ, પરંતુ તેઓ આપણને ઘણી રીતે મદદ કરે છે. યુ નો ધ વલ્ચર એટલે ગીધ, તો તું ગીધને જાણે છે, શું યુ નો ધ વલ્ચર, તો તું ગીધને જાણે છે. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ, જનરલી એટલે સામાન્ય રીતે, પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ લોકોને ગીધ ગમતા નથી. એઝ દે ઇટ, કે ભાઈ બહુ ઓછા લોકોએ ગીધ જોયા હશે કે, બરાબર, તો કે જ્યાં બહુ ખુલ્લી જગ્યા હોય, જમીન હોય, રણ વિસ્તાર હોય કે આવી બધી જગ્યાએ, અથવા તો જ્યાં જે ડેડ બોડી પ્રાણીઓની ને એ બધું નાખી દેવામાં આવતું હોય, બરાબર છે, તો એવી જગ્યાએ ગીધ જોવા મળતા હોય છે, બરાબર. અને આકાશમાં ઊંચે ઉડતા હોય, ઉત્તરાયણમાં પણ જે પતંગો ચગાવતા હોય એની દોરીથી ઈજા થતી હોય એવું પણ ઘણી વાર જોવા મળે છે, બરાબર. તો હવે છે તો જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ, તો જનરલી એટલે સામે પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ લોકોને ગીધ ગમતા નથી. એઝ એટલે અહીંયા એઝનો અર્થ કારણ કે થશે, જેથી કે દે ઇટ તો તેઓ ખાય છે, કાર્સસ ઓર ડેડ એનિમલ્સ, તો કાર્સસ એટલે કે ભાઈ જે અવશેષો જે છે, બરાબર, શેના અવશેષો, કે મૃત પ્રાણીઓના અથવા પક્ષીઓના જે અવશેષો છે તે, ઓર ડેડ એનિમલ્સ અથવા તો મૃત પ્રાણીઓ એને ખાય છે, એટલા માટે લોકોને તે ગમતા હોતા નથી. બટ દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ એઝ દે ક્લીન અવર સરાઉન્ડિંગ્સ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, પરંતુ દે આર કોલ્ડ તેઓ કહેવાય છે સ્કેવેન્જર્સ એટલે સફાઈ કરતા પક્ષીઓ. શું કેવા પક્ષીઓ? સફાઈ કરતા પક્ષીઓ. કેમ કે એઝ એટલે કારણ કે, ધે ક્લીન તેઓ સાફ કરે છે, સ્વચ્છ કરે છે, શું અવર સરાઉન્ડિંગ્સ તો આપણું પરિસર, બાય ઇટિંગ એટલે ખાઈને, શું ખાઈને, ધ રોટન ડેડ બોડીઝ, તો રોટન એટલે સડેલા, ડેડ એટલે મૃત, બોડીઝ એટલે શરીરો, તો જે સડેલા મૃત શરીરો છે, મૃતદેહો છે, બરાબર, તે ખાઈ અને આપણા પર્યાવરણને તે સ્વચ્છ કરે છે, બરાબર. એટલે સ્કેવેન્જર્સ એટલે સફાઈ કરતા પક્ષીઓ, બરાબર. ઓબ્ઝર્વ ઇટ્સ બીક, ઓબ્ઝર્વ એટલે અવલોકન કરો, ઇટ્સ બીક તેની ચાંચ, ઇન ધ પિક્ચર તો ચિત્રમાં જે એની ચાંચ છે એને નિરીક્ષણ કરે જો,
ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. તો ઇટ ઇઝ ડિઝાઇન એટલે તેને એ રીતે બનાવાય છે. શું ઇટ ઇઝ એ રીતે બનાવાય છે ટુ ટીયર એટલે આંસુ પણ થાય, બરાબર, નામ તરીકે ક્રિયાપદ તરીકે ટીયર એટલે ફાડવું પણ થાય. તો અહીંયા ફાડવું, ચીરવું, બરાબર, તો ચીરવું, ટુ ટીયર તો ચીરવું, ધ ફ્લેશ તો FLESH ફ્લેશ એટલે શું થશે? માસ. શું? FLESH ફ્લેશ એટલે માસ. પણ FLASH ફ્લેશ એટલે તો ચમકારો, જે લાઇટનો ચમકારો કે આપણે કેમેરામાં જે ફ્લેશ પડે તે. તો અહીંયા FLESH છે, ફ્લેશ એટલે માસ, બરાબર, સ્પેલિંગમાં ધ્યાન રાખજો. ફ્રોમ ડેડ બોડીઝ તો મૃતદેહો, હવે તો ડેડ બોડીઝમાંથી. તો ઓબ્ઝર્વ ઇટ્સ બિગ ઇન ધ પિક્ચર, ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. તો ચિત્રમાં તેની ચાંચજો કે તે મૃતદેહોમાંથી માંસ ચીરવા માટે મૃતદેહોમાંથી માંસ ચીરવા માટે બનાવેલી છે, મતલબ એ રીતે ડિઝાઇન કરાયેલી છે. શુભાંગી યસ ધ કર્વ ઓફ બિગ ઇઝ વેરી શાર્પ. તો કર્વ એટલે વળાંક, બરાબર. શું? કર્વ એટલે વળાંક. ઓફ ધ બિગ એટલે ચાંચનો, ઇઝ વેરી શાર્પ તો એ ખૂબ જ તીક્ષ્ણ છે, બરાબર, એટલે કે માંસને આમ પકડી શકે એમ. દીદી આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ so many months. તો દીદી મેં છેલ્લા ઘણા મહિનાઓથી એની વલ્ચર એટલે કોઈ ગીધ ને હેવ નોટ સીન એટલે જોઈ નથી. સોરિંગ એટલે ઉડવું, આકાશમાં જે ઉપર ઉડતા હોય, આમ જે પાંખો ફફડાવીને ફ્લાય થયું, પણ પાંખો એ ફફડાવતા હોય પણ એ સિવાય એ પછી આમ ખાલી ઉડતા હોય, એમ પાંખો હલાયા વગર, તો એ સોર થયો એમ, તો આકાશમાં ઉડતા એમ, બરાબર. તો આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય, જેમ સમડીઓ જે રીતે હોય છે એ જ રીતે ગીત પણ એ રીતે ઉડતા હોય છે એમ, બરાબર. ફોર લાસ્ટ so many months વોટ ઇઝ ધ રીઝન. તો દીદી મેં છેલ્લા ઘણા મહિનાઓથી મેં આકાશમાં ઉડતા ગીધોને જોયા નથી. વોટ ઇઝ ધ રીઝન? શું કારણ છે? દેવાંગી સે એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. તો એટ પ્રેઝન્ટ એટલે હાલમાં, પીપલ એટલે લોકો, યુઝ એટલે ઉપયોગ કરે છે, મેડિસિન એટલે દવાનો, શેના માટે? ટુ ક્યોર એટલે સાજું કરવા. સિક એટલે બીમાર, કેટલ એટલે ઢોરો, તો ઢોર એટલે જે દુધાળા પ્રાણી છે, ગાય ભેંસો એ બધા, એમને કેટલ કહેવાય, દુધાળા પ્રાણીઓને. તો હાલમાં લોકો દુધાળા પ્રાણીઓને અથવા તો બીજા શબ્દો આપણે ઢોર બોલતા છે કે ઢોરોને સાજા કરવા માટે, બીમાર ઢોરોને સાજા કરવા માટે લોકો દવાનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટલ ડાઈઝ તો જ્યારે તે આ પ્રાણીઓ જે છે, આ ઢોરો જે છે, તે દુધાળા પ્રાણીઓ છે, તે ડાઈઝ એટલે મૃત્યુ પામે છે. કેટલ ડાઈઝ મૃત્યુ પામે છે. વલ્ચર ઇટ્સ બોડી તો વલ્ચર એટલે ગીધ, ઇટ્સ એટલે ખાય છે, ફરી ITS એટલે તેનું, બોડી એટલે શરીર, તેનું શરીર ખાય છે. ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. તો ડાયક્લોફેનેક નામનું જે દવાનું જે કન્ટેન્ટ જે છે, બરાબર, જે તત્વો જે બધા છે, ઇઝ વેરી હાર્મફુલ તો એ ખૂબ નુકસાનકારક છે. ફોર ધ વલ્ચર ગીધ માટે, બરાબર. તમે શું કહેવાય, આપણી પણ જે દુખાવાની જે મલમ આવતી હોય કે ગોળીઓ આવતી હોય એના પર વાંચજો, જે કન્ટેન્ટ લખેલા હોય છે કે શરીરનો દુખાવો છે કે એનો એમ, તેમાં ડાયક્લોફેનેક આવતી હોય છે, બરાબર. કન્ટેન્ટ ક્રીમ જે આવતી હોય, બરાબર, દુખાવા પર લગાવવા માટેની, સાંધાના દુખાવાને એ બધે, તો એના પર પણ કન્ટેન્ટ વાંચજો, તેમાં પણ ડાયક્લોફેનેક લખેલું હોય છે, બરાબર. તો એ ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર તો એ ગીધ માટે ખૂબ નુકસાનકારક છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ તો આફ્ટર ઇટિંગ એટલે ખાધા પછી, સચ એટલે આવું, શું સચ એટલે આવું, એવી, એવું, એવે, તો આવું, માંસ, ફ્લેશ એટલે માંસ, તો આવું માંસ ખાધા પછી ઇટ સ્લોલી એટલે ધીમે ધીમે, ડાઈઝ એટલે મૃત્યુ પામે છે. વિધિન અ ફ્યુ ડેઝ, વિધિન એટલે માં, અ ફ્યુ ડેઝ એટલે થોડાક દિવસ, તો વિધિન અ ફ્યુ ડેઝ એટલે થોડાક દિવસોમાં તે ધીમે ધીમે મૃત્યુ પામે છે. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. શું કે લગભગ 97% વસ્તી ઇઝ લોસ્ટ, તો ઇઝ લોસ્ટ એટલે એ ગુમાવી દેવાય છે, મતલબ નાશ પામી છે. શુભાંગી સે ઇટ સિમ્પલી મીન્સ દેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. તો ઇટ સિમ્પલી મીન્સ, તો સિમ્પલી એટલે ફક્ત, મીન્સ એટલે અર્થ, દેટ કે વી ધ હ્યુમન બીંગ્સ તો આપણે મનુષ્ય, આર વેરી સેલ્ફિશ તો ખૂબ કેવા, સેલ્ફિશ એટલે સ્વાર્થી, તો ખૂબ સ્વાર્થી છે. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ્સ ઓન ધ અર્થ તો વી ડુ નોટ કેર તો આપણે કાળજી રાખતા નથી. ફોર અધર લિવિંગ બીંગ્સ તો અધર એટલે બીજા, લિવિંગ બીંગ્સ એટલે કે અસ્તિત્વ, બરાબર, લિવિંગ બીંગ્સ મતલબ સજીવો, ઓન ધ અર્થ
ઓન ધ અર્થ એટલે પૃથ્વી પર, તો વી ડુ નોટ કેર, તો આપણે પૃથ્વી પરના બીજા સજીવોની કાળજી રાખતા નથી. બરાબર, કે ભાઈ આપણે ખૂબ સેલ્ફિશ, ખૂબ સ્વાર્થી છીએ. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ, તો વાય એટલે શા માટે, આર વી નોટ ડુઈંગ આપણે આપણે કરતા નથી, એનીથિંગ એટલે કંઈ પણ, ટુ સેવ એટલે બચાવવા, ધ બર્ડ્સ એટલે પક્ષીઓને, તો શા માટે આપણે પક્ષીઓને બચાવવા કશું કરતા નથી. હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ, તો આપણે કેવી રીતે પક્ષીઓને મદદ કરી શકીએ. દેવાંગી છે યુ કેન ઓફર ગ્રેન્સ વોટર ફોર બર્ડ્સ, તો ઓફર એટલે આપવું થાય, ધરવું થાય, પ્રસ્તાવ મૂકવો થાય, અહીંયા આપવું એમ. તો યુ કેન ઓફર તમે આપી શકો છો, ગ્રેન્સ એટલે અનાજના દાણા, એન્ડ વોટર અને પાણી ફોર બર્ડ્સ પક્ષી માટે. નાઓ ડેઝ આજકાલ, વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોઝ, રાઈટ, તો નાઓ ડેઝ એટલે આજકાલ. બરાબર, વી ગેટ ટુ સી, તો ગેટ ટુ સી એટલે આપણને જોવા મળે છે, આપણે જોઈએ છીએ એવું નહીં, વી સી તો આપણે જોઈએ છે, પણ વી ગેટ ટુ સી તો આપણને જોવા મળે છે. વેરી ફ્યુ સ્પેરોઝ ખૂબ ઓછી ચકલીઓ, રાઈટ, સાચું ને. તો આજકાલના દિવસોમાં આપણને ખૂબ ઓછી ચકલીઓ જોવા મળે છે, સાચું ને. વેર હેવ ધે ગોન, તો વેર એટલે ક્યાં, હેવ ધે ગોન તો તેઓ ગઈ છે, તો તેઓ ક્યાં ગઈ છે. શુભાંગી છે દે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાસ હોમ ફોર વેકેશન. બરાબર, એટલે મજાક બી કરતા આપણે ડિસ્કશનમાં, એવી અહીંયા મજાક કરી અને કે દે હેવ પરહેપ્સ, તો તેઓ પરહેપ્સ એટલે કદાચ, હેવ ગોન એટલે ગઈ છે, ટુ ધેર મામાસ હોમ મામાના ઘરે, ફોર વેકેશન, તો વેકેશન ભાઈ અહીંયા પણ આ વેકેશનમાં અહીંયા આવી છે આ બરવાની બેનપણી, જે જ રીતે કે વેકેશનમાં એના મામાના ઘેર ગઈ છે, એવી મજાક કરે છે. તો દેવાંગી છે વોટ અબાઉટ ધ અધર ડેઝ, પણ બીજા દિવસોનું શું, તો શું કે ભાઈ એટલે એ બી મજાકમાં પણ સાચી વાત પૂછે છે, તો પણ બીજા દિવસોનું શું, ચલો વેકેશનમાં કંઈ સમજ્યા, પણ બીજા દિવસોમાં પણ નથી દેખાતી, તો શું, તો વોટ અબાઉટ ધ અધર ડેઝ, તો બીજા દિવસોનું શું, તો શુભાંગી છે આઈ ડોન્ટ નો, મને ખબર નથી. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન, તો તમે સમજાવશો. બરાબર, તો દેવાંગી છે દે હેવ લેફ્ટ અસ, તો તેઓ આપણને છોડી ગઈ છે, મતલબ છોડીને જતી રહી છે. સો લેફ્ટ, લીવ એટલે છોડીને જવું, એનો ભૂતકાળ અને ભૂતકાળનો છે લેફ્ટ, દે હેવ લેફ્ટ અસ, તો તેઓ આપણને છોડીને ગઈ છે. બીકોઝ કારણ કે વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, તો વી હેવ ડિસ્ટ્રોયડ એટલે આપણે નાશ કર્યો છે, ડિસ્ટ્રોય એટલે નાશ કરવો, ધેર હોમ્સ તેમના ઘરો, તો આપણે તેમના ઘરોનો નાશ કર્યો છે. શુભાંગી છે હાઉ કેવી રીતે, આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચેફ, મેં મિસ્ચેફ એટલે તોફાન, મિસ્ચેફ એટલે તો મેં તો કોઈ એવું તોફાન કર્યું નથી, મેં કોઈ એવું કારસ્તાન કર્યું નથી. બરાબર, સો આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચીફ, તો મેં તો એવું કોઈ તોફાન કર્યું નથી. કે દેવાંગી છે નો સ્વીટ હાર્ટ. બરાબર, તો સ્વીટ હાર્ટ મતલબ કે એક બીજા શબ્દ એ રીતે એમ કે ભાઈ મધુર હૃદય વાળું, મતલબ કે મધુર એમ, સારું એમ, બરાબર, બોલું. એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન અવર houses in such a way that the birds cannot enter the house. તો એકચ્યુઅલી એટલે ખરેખર, વાસ્તવમાં વી હેવ ડિઝાઇન અવર હાઉસીસ, તો આપણે આપણા ઘરોને એ રીતે ડિઝાઇન કર્યા છે, એ રીતે બનાવ્યા છે. સો ડિઝાઇન મતલબ બનાવે છે, કઈ રીતે બનાવે છે, ઇન સચ અ વે એટલે એવી રીતે, બરાબર, એવી રીતે ધેટ કે ધ બર્ડ્સ કેન નોટ એન્ટર, કે પક્ષીઓ પ્રવેશી શકે નહીં, ધ હાઉસ ઘરમાં પ્રવેશી શકે નહીં. બરાબર, કે ભાઈ પહેલાંના તમે જૂના જે ઘરો જુઓ, હજુ પણ ગામડા જેવા, કે ભાઈ આગળનો ભાગ જે હોય એ આમ ઢળતો હોય અને એ નળિયાવાળો હોય, તો એ નળિયાની બખોલમાં જે પેલો મોબ ને બધું જે આવે, ત્યાં બખોલ જે બનતી હોય એમાં માળા બનાવતી હોય. તો હવે આપણે એવું રાખતા જ નથી, એટલે ત્યાં માળો એ બનાવી શકે નહીં એમ. બરાબર, ઘરમાં બધી જગ્યાએ એ રીતનું હોય છે, તો એટલે કે એ રીતની મતલબ બધી એવી જગ્યા હોય ફ્લેટ એમ કે એનો માળો બનાવી શકે નહીં. બરાબર છે. તો એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ધ હાઉસ, તો ઘરમાં પ્રવેશી શકે નહીં. વી ડુ નોટ અલાઉ ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ, તો વી ડુ નોટ અલાઉ, તો આપણે એમને પરવાનગી આપતા નથી, છૂટ આપતા નથી. શેની, ટુ નેસ્ટ એટલે અહીંયા માળો બાંધવો, ક્રિયાપદ તરીકે છે. ઇન અવર પ્રિમાઇસીસ એટલે આપણી હદ મતલબ આપણી જે મકાન છે, આપણી જે જગ્યા જે છે, બરાબર, મકાન અને એની આસપાસની જગ્યા એ આપણી પ્રિમાઇસીસ થઈ એમ. તો એ જગ્યામાં આપણી જે હદ છે તેમાં એમને માળો બાંધવાની છૂટ આપતા નથી, પરમિશન આપતા નથી, મતલબ છૂટ આપતા નથી. દે ફીલ સેફ લિવિંગ વિથ અસ, તો તેઓ ફીલ સેફ એટલે સલામતી અનુભવે છે. લિવિંગ એટલે રહેવાનું, વિથ અસ એટલે આપણી સાથે, તો તેઓને આપણી સાથે, મનુષ્ય સાથે, બરાબર, રહેવામાં સલામતી અનુભવે છે. ફીલ સેફ, તો ફીલ એટલે અનુભવ ને સેફ એટલે સલામત, તો
તો સલામતી અનુભવે છે. કે ભાઈ આગળ પણ આવ્યું કે ભાઈ મુખ્ય બે પ્રકારના પક્ષી એમ કે ભાઈ હન્ટર પ્રે બર્ડ્સ, બરાબર. તો પ્રે બર્ડ્સ એટલે એ શિકાર કરતા હોય તો એ જે મોટા પક્ષીઓ છે જે નાના પક્ષીઓનો શિકાર કરે તો એટલે એ અને ખાસ કરીને જંગલ ને બીજી બધી જગ્યાએ એ આવા પક્ષીઓનો વધારે શિકાર થતો હોય તો એના બદલે અહીંયા રહે છે એમ તો આપણી જોડે સલામતી અનુભવે છે. દેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો, અને તેથી આપણે તેમને ઘર ચકલી કહીએ છીએ. શુભાંગી વેલ આઈ વોન્ટ ધેમ બેક. સારું વારું આવું આપણે ગુજરાતી બોલતા છે. આઈ વોન્ટ ધેમ બેક, તો હું તેમને પાછી ઈચ્છું છું. શું વોન્ટ એટલે ઈચ્છું છું, તેમને બેક એટલે પાછી ઈચ્છું છું, મતલબ કે પાછી આવે એમ ઈચ્છું છું. એન્ડ આઈ એમ શ્યોર, અને મને ખાતરી છે, હું ચોક્કસ છું. માય ફ્રેન્ડ્સ, તો મારી બેનપણીઓ મતલબ કે ચકલીઓ, વિલ ઓલ્સો હેલ્પ મી, નહીં ચકલીઓ નહીં. એન્ડ આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે. માય ફ્રેન્ડ્સ, તો મારા મિત્રો મતલબ બેનપણીઓ, વિલ ઓલ્સો હેલ્પ મી, અને એ પણ મને મદદ કરશે. તો દિવાંગી સેસ ઓકે, સારું મદદ કરીશ એમ. ઓકે, કયા શું કહે છે? યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. તો યુ કેન પ્રિપેર, તમે તૈયાર કરી શકો છો. સ્પેરો એટલે ચકલીઓ, નેસ્ટ એટલે માળા, તો ચકલીઓ એટલે માળા. વિથ ધ હેલ્પ એટલે ની મદદ વડે, શું વિથ ધ મદદ શેની? તો ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ, તો કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠું, બોક્સ એટલે ખોખા, તો પુઠ્ઠાના જે ખોખા છે એની મદદથી તમે એને માળો બનાવી શકો, ચકલીઓનો માળો તૈયાર કરી શકો છો. કે ભાઈ ઘણા બધા બૂટ ચંપલના ખોખા જે આવતા હોય, બરાબર, એ છે. આઈસ્ક્રીમના જે મોટું પેલું બોક્સ આવતું હોય છે, ખોખા આવતા હોય, કે આવા ઘણા બધા જે પુઠ્ઠા છે, તો તમે એને કાણા પાડી અને લટકાવી શકો અને એને આવવા જવા માટેના જગ્યા રાખવાની, કાણા પાડવાના, બરાબર, અને એ રીતે એ માળો બાંધી શકે એમ. તો હવે આગળ છે, અને માળો ખાસ એવી જગ્યાએ કે બિલાડીના હાથમાં, બિલાડી ત્યાં પહોંચી ના શકે એ રીતે લગાવવું જોઈએ. હવે આગળ છે, પછી આગળ છે, ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાસ એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. તો ડુ નોટ ફીડ, હવે ઘણા લોકો ગાંઠિયા ખવડાવતા હોય છે કે ભાઈ એમને ભાવતા પણ હોય છે, બરાબર, પણ ઇટ ઇઝ વેરી હાર્મફુલ, પરંતુ તે નુકસાનકારક છે. ટુ ધેર સ્ટમક એટલે પેટ, તેમના પેટ માટે નુકસાનકારક છે. પુટ સમ ગ્રેન્સ લાઇક રાઈસ, મિલેટ એટસેટ્રા. તો પુટ એટલે મૂકજો અથવા નાખજો. સમ ગ્રેન્સ, તો ગ્રેન્સ એટલે અનાજ, બરાબર, લાઈક જેમ કે ચોખા, મિલેટ એટલે બાજરી, એટસેટ્રા વગેરે. એન્ડ વોટર ઇન અ ડીશ, અને ડીશમાં, થાળીમાં અથવા તો રકાબીમાં પાણી રાખજો. ધે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ, તો તેઓ ચોક્કસ તમારી સાથે રમવા આવશે. ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ અ સોંગ, અને ત્યારબાદ તું અને તારી બેનપણીઓ ગીત ગાઈ શકશો. શું ગીત? ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, બરોબર, કે તમે બાલ મંદિરમાં કે આવા બધા ગીતો ગાયા હશે, બરોબર છે. તો એ રીતનું અહીંયા ગીત આપ્યું છે કે તમારી સાથે રમવા આવશો કે નહીં. શુભાંગી વન મોર ક્વેશ્ચન દીધી, એક વધારે પ્રશ્ન દીધી. દેવાંગી ઓ શ્યોર, અરે ચોક્કસ. શુભાંગી પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. તો માઇગ્રેટરી એટલે પ્રવાસી, બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને આવતા હોય તેવા. તો પ્લીઝ એટલે મહેરબાની કરીને ટેલ મી, મને કહો, અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ, તો પ્રવાસી પક્ષીઓ વિશે મને કહો. પેજ નંબર 97 પર, બરાબર. તો જોઈએ દેવાંગી વેલ સુબુ, એવરી યર વી હેવ thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. તો સારું સુબુ, એવરી યર દર વર્ષે, વી હેવ એટલે આપણી પાસે હોય છે, મતલબ કે આવે છે, અહીંયા હેવ નો અર્થ આવવું લેવાનો એમ. થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ, તો હજારો પક્ષીઓ, એઝ અવર ગેસ્ટ, તો આપણા મહેમાન તરીકે. ફ્રોમ, હવે ક્યાંથી, તો ફ્રોમ યુરોપ, તો યુરોપમાં બધા જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની બધા દેશો હોય. સાઇબેરિયા, બરાબર, એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ, અને બીજા જે ઠંડા પ્રદેશો છે ત્યાંથી આવે છે. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝીપાસ્ટર્સ ટ્રાવેલ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. તો બર્ડ્સ એટલે પક્ષીઓ, લાઇક એટલે જેવા કે. પેલિકન્સ તો એક પ્રકારના બતક આવે, લાંબી ચાંચવાળા, બરાબર, એ જોયા પણ હશે તમે. તો પેલિકન્સ તો લાંબી ચાંચવાળા. ક્રેન્સ એટલે સારસ, બરાબર, જે લાંબા પગ લાંબા હોય ને ઊંચા હોય એવા, એમ બગલા જેવા, તો એ સારસ. વેરિયસ ડક્સ, તો વેરિયસ એટલે વિવિધ, જાતના. ડક્સ એટલે બતકો, જાતની બતકો. એન્ડ રોઝી પાસ્ટર્સ, તો આપણે એને ગુજરાતીમાં વૈયા કહીએ છીએ, તો વૈયા.
બરાબર. તો એ બધા પક્ષીઓ જે છે એના ટ્રાવેલ એટલે પ્રવાસ કરે છે થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ. સો કેટલા? થાઉઝન્ડ્સ ઓફ હજારો કિલોમીટર ટુ ફ્લાય ટુ ઇન્ડિયા, તો ભારતમાં આવવા માટે. બરાબર. તો આપણને ગૌરવ હોય છે કે આપણે જીપીએસ સિસ્ટમ શોધી માણસે. જીપીએસ સિસ્ટમના ઉપયોગથી આપણે જગ્યાએ અત્યારે જઈએ છીએ. બરાબર. કુદરતનું જુઓ જે રચના છે, ડિઝાઇન છે તે, કે ભાઈ કેવી જીપીએસ સિસ્ટમ એની બનાવેલી છે કે ભાઈ આ પક્ષીઓ ત્યાં જ્યારે ઠંડી ત્યાં શરૂ થતી હોય, બરાબર છે, તો અહીંયા ગાડી એ લોકો આવતા હોય છે, ફરી પાછા ત્યાં જતા રહેતા હોય છે પ્રદેશમાં, બરાબર, મૂળ વતનમાં એમ. તો અને એ હજારો કિલોમીટરનો પ્રવાસ. બરાબર. તો શું કહ્યું કે બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પાસ્ટર્સ ટ્રાવેલ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. તો પક્ષીઓ જેવા કે પેલિકન્સ મતલબ કે પેલિકન્સ તો પેલા શું કહેવાય, લાંબી ચાંચવાળા જે બતકો છે તે, બગલા છે તે, ક્રેન્સ એટલે સારસ, અને વેરિયસ ડક્સ તો વિવિધ બતકો, એન્ડ રોઝી પાસ્ટર્સ એટલે કે વૈયા ભારત આવવા માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે, મતલબ હજારો કિલોમીટર એ ઉડીને આવે છે. શુભાંગી સેઝ રોઝી પાસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. તો આ નામ ખૂબ મધુર લાગે છે. સ્વીટ સાઉન્ડ એટલે જણાવવું, લાગવું એમ. બરાબર. તો ધીસ નેમ સાઉન્ડ સ્વીટ, તો આ નામ મધુર લાગે છે. વોટ ઇઝ ધેટ? એ શું છે? દેવાંગી સેઝ ઇટ ઇઝ અ બર્ડ લાઇક અવર મેના. તો તે આપણી મેના જેવું, જે પક્ષી જે છે, બરાબર, એના જેવું પક્ષી છે. રોઝી પાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતીમાં તેને વૈયા કહે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. તો તેનો કલર કેવો છે? ડલ એટલે ઝાંખો, બ્રાઉન એટલે કથ્થઈ, ઝાંખો કથ્થઈ, એન્ડ પિંક એટલે ગુલાબી. તેનો કલર ઝાંખો કથ્થઈ અને ગુલાબી છે. શુભાંગી સે ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. તો ઇટ ઇઝ ધ સેમ વન, તે એવું જ એક છે. શું સેમ એટલે એવું જ, વન એટલે એક, તેવું જ એક છે. આઈ સી કે હું જોઉં છું. ક્યારે જોઉં છું? ડ્યુરિંગ વિન્ટર, શિયાળા દરમિયાન. ક્યાં આગળ? ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. તો ફ્લાઇંગ એટલે ઉડતું, ઇન ધ ફ્લોક. પક્ષીના ટોળા માટે ફ્લોક શબ્દ વાપરે તો ફ્લોક. તો પક્ષીના ટોળામાં ઉડતું હું જોઉં છું. દેવાંગી સેઝ ગુડ ઓબ્ઝર્વેશન. સારું નિરીક્ષણ છે. સો ઓબ્ઝર્વેશન એટલે અવલોકન, નિરીક્ષણ તો સારું અવલોકન છે. ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન-જુલાઈ, એટલે જૂન ઓર જુલાઈ, ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન્સ ઇન માર્ચ ઓર એપ્રિલ. તો આ પક્ષી ભારતમાં જૂન અથવા જુલાઈમાં આવે છે ફ્રોમ યુરોપમાંથી, અને રિટર્ન એટલે પાછા ફરે છે. ક્યારે? તો ઇન માર્ચ ઓર એપ્રિલ. તો માર્ચ કે એપ્રિલમાં તે પાછા ફરે છે, કે જ્યારે અહીંયા ઉનાળો શરૂ થવાનો હોય ત્યારે. બરાબર. એ પાછા જતા રહે છે. શુભાંગી છે હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. તો તેઓ કેવી રીતે એની વિધાઉટ એની મેપ એટલે નકશો, તો કોઈ પણ નકશા વગર, વિધાઉટ એટલે વગર, તો નકશા વગર તેઓ કેવી રીતે યાત્રા કરે છે? દેવાંગી છે દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. તો દે ટેક હેલ્પ, તો તેઓ મદદ લે છે, ઓફ ધ સન એટલે સૂર્યની, ટુ ફાઇન્ડ ધેર વે, તો એમનો રસ્તો, એમનો માર્ગ શોધવા માટે. બરાબર. કે ભાઈ સૂર્યની દિશા શું છે, કે સૂર્ય, બરાબર, એના પ્રમાણે. વાઇલ દે કમ જ્યારે તેઓ આવે છે, દે ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ. તો વહેલી સવારમાં તે આવે છે. એન્ડ ડ્યુરિંગ રિટર્ન, અને ડ્યુરિંગ રિટર્ન એટલે પાછા ફરતી વખતે, એ દરમિયાન ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન એટલે પાછું જે સ્થળાંતર કરે ત્યારે, દે ફ્લાય ઇન ધ ઇવનિંગ. તો તેઓ સાંજે ઉડે છે, રાત્રે ઉડે છે. બરાબર. કે ભાઈ તમે આપણે ઉનાળામાં રાત્રે બહાર સૂવાનું શરૂ કરતા હોઈએ છીએ, માર્ચ એપ્રિલમાં, એમાં એમ. તો એ વખતે એ ઉડીને રાત્રે આકાશમાં જતા જોવા મળતા હોય છે. બરાબર. અથવા તો એમનો અવાજ એ રીતે આવતો હોય સાંજના ટાઈમે, રાત્રે એમ. ફરી આગળ છે શુભાંગી સે ડુ દે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. તો ડુ દે ઓલ, તો તેઓ બધા યુઝ એટલે ઉપયોગ કરે છે, સેમ પેટર્ન એટલે એક જ રીત. બરાબર. એક જ રીત ફોર માઇગ્રેશન એટલે જે સ્થળાંતર છે એના માટે એક જ રીતનો ઉપયોગ કરે છે. તો દેવાંગી કે સેઝ ઓફકોર્સ નોટ, બિલકુલ એવું નહીં. બરાબર. અલબત્ત નહીં એમ, અથવા તો બિલકુલ એવું નહીં. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. તો માઇગ્રેટરી બર્ડ્સ જે સ્થળાંતર કરતા પક્ષીઓ, મતલબ પ્રવાસી પક્ષીઓ છે, ફ્લાય ઉડે છે ઇન ડિફરન્ટ પેટર્ન્સ, જુદી જુદી રીતે. બરાબર. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન ફોર્મેશન ઓફ વી શેપ. બરાબર. તમે આકાશમાં ઘણી વાર જોયેલું હશે, બરાબર, કે વી શેપમાં એમ ઉડતા હોય કે આગળ એક પક્ષી હોય, એની પાછળ બે હોય, પછી પાછળ
આમ હોય વી શેપમાં. તો શું કહ્યું કે પક્ષીઓ જેવા કે, તો ક્રેન્સ એટલે સારસ, ડક્સ એટલે બતકો, ગીઝ એટલે હંસ, ફ્લાય એટલે ઉડે છે, એના ફોર્મેશન ઓફ વી શેપ, તો વી શેપના ફોર્મેશન, વી શેપની રચનામાં ઉડે છે. સર્ટેન ડક્સ તો ચોક્કસ બતકો, વોર્બ્લર્સ તો વોર્બ્લર્સ એમનું એમ જ રહેશે, એનું ગુજરાતી નહીં થાય, એ જ નામ બોલાય છે. ફ્લાય કેચર્સ તો ફ્લાય કેચર્સ એટલે ફ્લાય એટલે માખીઓ, ક્લેચર્સ એટલે એને પકડે, મતલબ એને પકડીને ખાઈ જાય, બરાબર. તો મક્ખી ખાવ એમ પણ બોલતા હોય છે. ટ્રાવેલ એટલે પ્રવાસ કરે છે. ઇન ગ્રુપ્સ એટલે સમૂહમાં, બરાબર, કે ભાઈ એકલા નથી ઉડતા પણ સમૂહમાં એ પ્રવાસ કરે છે. શુભાંગી સેઝ ઓ ગોડ, તો ગોડ હે ભગવાન, હે ઈશ્વર, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ, એ ભગવાન હું કેવી રીતે બધી ડિટેલ, આ બધી વિગત યાદ રાખી શકું. તો હવે દેવાંગી સેઝ દેટ્સ ઇઝી, એ સરળ છે, સહેલું છે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ, તો રિમેમ્બર એટલે યાદ રાખ, ધીઝ એટલે આ, સ્ટેપ્સ એટલે પગલા. વાઇલ બર્ડિંગ, તો વાઇલ બર્ડિંગ મતલબ પક્ષીઓનું નિરીક્ષણ કરતા હોય, એનો અભ્યાસ કરતા હોય ત્યારે, બરાબર. તો હવે પહેલું છે સી ધ કલર ઓફ ધ બર્ડ, તો સી એટલે જુઓ, શું જુઓ? કલર ઓફ ધ બર્ડ, પક્ષીનો રંગ. બીજું સેકન્ડ, ઓબ્ઝર્વ ઇટ સાઇઝ, તો તેનું કદનું નિરીક્ષણ કરો કે એનું કેટલું કદ છે, બરાબર. થર્ડ, નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ, તો નોટિસ એટલે ધ્યાનમાં લો, ધ શેપ એટલે આકાર, એન્ડ લેન્થ એટલે લંબાઈ, ઓફ ધ બિલ એટલે ચાંચ, તો ચાંચને આકાર અને લંબાઈ ધ્યાનમાં લો. એન્ડ ટેલ અને પૂંછડી, તો બરાબર, તો કે ભાઈ ચાંચ અને પૂંછડી એનો જે આકાર અને લંબાઈ છે ધ્યાનમાં લો. ફોર્થ, પ્લેસ ઓફ સાઇટ, તો પ્લેસ એટલે સ્થળ, ઓફ સાઇટ એટલે જોયેલું, બરાબર. સાઇટ એટલે દ્રષ્ટિનું સ્થળ, મતલબ ત્યાં જોયું હોય એ સ્થળ. લાઈક જેમ કે પર્ચ્ડ ઓન અ ટ્રી, તો પર્ચ્ડ ઓન અ ટ્રી એટલે વૃક્ષની ડાળી પર આમ કરીને આમ પગ આમ રાખીને બેઠા હોય, જે ત્રાંસા ભાગ ઉપર, એ તો એક પર્ચ થયું. એ સિવાય મકાનની આગળ જે છે આગળનો ભાગ આમ ત્રાસો આમ રાખીને બનાવેલો હોય તો એ પણ પર્ચ કહેવાતું હોય છે. તો અહીંયા આગળ ક્રિયાપદ તરીકે પર્ચ ઓન અ ટ્રી, તો વૃક્ષ પર બેઠેલા. ઓર વાયર અથવા તો તાર ઉપર બેઠેલા. ઇન વોટર બોડી, તો જે જલતંત્ર છે, બરાબર, એમાં સરોવર પણ આવી જાય, નદી આવી જાય, મહાસાગર બધું છે, તો ઇન વોટર બોડી જલતંત્ર. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનમાં. ગ્રાસલેન્ડ, તો ગ્રાસલેન્ડ એટલે ઘાસના મેદાનમાં, ઘાસવાળી જે જમીન છે ત્યાં. ઓર સ્કાય અથવા તો આકાશમાં, તો મતલબ એનું દ્રશ્ય તમે ક્યાં જોયું હતું, તો એ દ્રશ્ય, એ સાઇટ છે, પ્લેસ ઓફ સાઇટ, બરાબર, તો એ ધ્યાનમાં લો, એ જુઓ. પછી આગળ છે અપાર્ટ ફ્રોમ ધીસ, તો અપાર્ટ એટલે આના ઉપરાંત, ફ્રોમ ધીસ તો અપાર્ટ ફ્રોમ ધીસ એટલે આના ઉપરાંત. ટિપ્સ એટલે આ જે સૂચનો જે છે, મુદ્દા છે તે, તો આ મુદ્દા ઉપરાંત. યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ, તો યુ કેન ગીવ તો તમે આપી શકો છો, યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ, તમારી ક્લોઝ એટલે ખાસ, ફ્રેન્ડ્સ નેમ મિત્રની ખાસ બેનપણી છે એનું નામ. ટુ ધેટ બર્ડ, તો એ પક્ષીને, બરાબર, કે ભાઈ કેટલાક જેને બહુ બોલ કરવાનું હોય, કરવાની આદત હોય, તો એને ઘણા એમ કહેતા હોય કે ભાઈ કાબર, બરાબર, તો એ રીતે કે ભાઈ એવું, અને એમ એવું નામ આપી દીધું હોય ભાઈ કાબર, તો કે એને આ નામની બેનપણી, એમ એ રીતે. ટુ ધેટ બર્ડ, તો એ પક્ષીને તમારી ખાસ બેનપણીનું નામ આપો. હુઝ નેચર, તો કે જેનો સ્વભાવ, શું હુઝ એટલે કે જેનો, નેચર એટલે સ્વભાવ. ઓર એની કેરેક્ટરિસ્ટિક, તો કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા અથવા લક્ષણ અથવા તો ગુણ, કે અથવા તો કોઈ પણ ગુણ. મેચિસ એટલે અનુરૂપ હોય, અને જોડ બનતી હોય, મળતું આવતું હોય. વિથ ધ ફ્રેન્ડ, તો જે બેનપણી સાથે મળતું આવતો હોય, જે બેનપણીની લાક્ષણિકતા સાથે, એના ગુણ સાથે, બરાબર, કે એના સ્વભાવ સાથે, તો એ એવી બેનપણીનું નામ એ પક્ષીને આપો. શુભાંગી છે ધેટ્સ ટ્રુ, એ સાચી વાત છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ, તો થેન્ક યુ દીદી, તો તમારો આભાર દીદી. ઇન્ટ્રોડ્યુસિંગ એટલે પરિચય કરાવવા બદલ, બરાબર, ફોર ઇન્ટ્રોડ્યુસિંગ એટલે પરિચય કરાવવા બદલ. મી એટલે મારો. ટુ ધ કલરફુલ વર્લ્ડ, તો રંગબેરંગી દુનિયા. ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓની, તો દીદી રંગબેરંગી પક્ષીઓની દુનિયાનો મને પરિચય કરાવવા બદલ તમારો આભાર. દેવાંગી સે યસ, માય બ્રેન ફીવર બર્ડ, તો માય બ્રેન ફીવર, બ્રેન એટલે મગજ, ફીવર એટલે તાવ, બર્ડ એટલે પક્ષી. તો શું એને શું કહ્યું કે ભાઈ ફરી મજાક કરી એમ કે હા, માય બ્રેન ફીવર બર્ડ, તો મારું એટલે કે ભાઈ આપણે માથાનો દુખાવો કહેતા છે, મગજનો તાવ કહેતા હોઈએ છે, બરાબર, તો કે ભાઈ
તો માય બ્રેન ફીવર બર્ડ એટલે કે આટલું બધું બોલ 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 કરે છે, માથું ચડાવી દે છે એમ, તો મજાકમાં એ રીતે કહ્યું તો કે હા મારા બ્રેન ફીવર બર્ડ પક્ષી એમ. મિત્ર છે વોટ ઇઝ ધેટ, એ શું છે, બરાબર, તો શુભાંગી છે. અ બર્ડ લાઈક શુભાંગી, તો શુભાંગી જેવું પક્ષી, શું, અ બર્ડ પક્ષી, લાઈક શુભાંગી, શુભાંગી જેવું પક્ષી, કે ભાઈ માથું દુખાડી દે એમ વાતો કરી શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ, કે શુભુ શુભાંગ એટલે એમ કે છે કે શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ, તો આ પક્ષી વિશે શોધ, સર્ચ કર, બરાબર. તો પછી હવે એટલે જાતે આ રીતે બોલે છે. પછી આગળ છે મિત્રા સેસ રિમેમ્બર શુભુ, તો યાદ રાખ શુભુ, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ દે ઇટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ, તો વી નીડ એટલે આપણે જરૂર છે બર્ડ્સ એટલે પક્ષીઓની, ઓન ધ અર્થ એટલે પૃથ્વી પર, એઝનો અર્થ અહીંયા કારણ કે અથવા જેથી કે, દે ઇટ તો તેઓ ખાઈ જાય છે, ઇટ અપ એટલે ખાઈ જાય છે, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, કયા જંતુઓ, હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ, તો હાર્મફુલ નુકસાનકારક ટુ અવર ક્રોપ્સ એટલે પાક, તો આપણા પાકને નુકસાનકારક હોય તેવા પક્ષીઓને ખાઈ જાય છે. દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ, તો તેઓ સ્પ્રેડિંગ ઓફ સીડ્સ, તો જે બીજ છે, બિયારણ છે, બીજ છે એને ફેલાવવામાં પણ મદદરૂપ થાય છે, બરાબર. દે એન્ટરટેન એટલે મનોરંજન કરવું એમ, તો અસ વિથ ધેર સ્વીટ કોલ્સ, તો તે આપણું તેમના મધુર ટવકાઓ વડે મનોરંજન કરે છે. ટેક કેર ઓફ બર્ડ્સ, પક્ષીઓની કાળજી લો. દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ, તો દે આર ટ્રુ ઇન્ડિકેટર્સ એટલે સૂચકો, નિર્દેશાંકો, ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ, તો હેલ્ધી એટલે તંદુરસ્ત, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, તો જે તંદુરસ્ત સ્વસ્થ પર્યાવરણ છે એના એ સાચા સૂચકો છે, કે ભાઈ આપણે કે ભાઈ બીજું પર્યાવરણ માટે ભાઈ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આટલો છે કે સલ્ફર ડાયોક્સાઇડ આટલો છે કે એનું પ્રમાણ આટલું ઓછું છે, એ રીતે આપણે તંદુરસ્તી ગણીએ છીએ પર્યાવરણની, બરાબર. કે ભાઈ તમે ન્યૂઝમાં ને એમાં આ બધું સાંભળતા હશો એમ, તો પણ ખરેખર એવું નહીં કે ખરેખર સાચું નિર્દેશાંક શું છે કે ભાઈ આ પક્ષીઓ કે જેટલા વધારે પ્રમાણમાં છે તો એનો અર્થ કે વાતાવરણ એટલું શુદ્ધ છે, એટલું સારું છે પર્યાવરણ એમ, અને જો એ નથી તો એનો અર્થ કે પર્યાવરણ દૂષિત છે એમ. તો શુભાંગી થેન્ક યુ દીદી, તમારો આભાર દીદી, બરાબર. હવે છે ગ્લોસરી જોઈએ, તો શબ્દ જે શબ્દાર્થ જે છે પ્લેઝન્ટ એટલે આનંદદાયક, ખુશનુમા, તો એન્જોયેબલ મજા આવે, આનંદ આવે તે. ચર્પિંગ, તો ચર્પિંગ એટલે અવાજ, જે કલરવ કરવો તે, બરાબર, જે પક્ષીઓનો જે કલરવ છે તે. ટ્વિટરિંગ, તો ટ્વીટ કરવું, બરાબર, કે ભાઈ આપણે ટ્વિટર શબ્દ તમે જાણો છો કે એપ જે છે બધા લોકો ત્યાં ટ્વીટ કરતા હોય એમ, બરાબર, તો પક્ષીઓ જે કલકલ કરતા હોય એમ આ ટ્વિટરિંગ કે એના ઉપરથી જ આવ્યું એમ. પછી છે ઝૂઓલોજી એટલે પ્રાણી વિજ્ઞાન. ફેસિનેટેડ, તો ફેસિનેટ એટલે મંત્રમુગ્ધ થયેલું, આકર્ષિત થયેલું, એટલે એટ્રેક્ટેડિંગ. પછી છે કમ્પેરિઝન એટલે તુલના, સરખામણી.